ભાવનગરમાં જોગર્સ પાર્ક નજીક ગંદકીના થર જામી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાર્કમાં આવી રહેલા લોકોમાં કચરાની તીવ્ર દુર્ગંધના કારણે કચવાટ ફેલાયો। પાર્કની બંને બાજુ અને નજીકમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાંથી સતત દુર્ગંધ આવી રહી છે। સાથે પાર્કના ગેટને અસામાજિક તત્વોએ તોડી પાડ્યા। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાર્કની વ્યવસ્થિત સંભાળ રાખવામાં આવે અને સિક્યુરિટી પણ મૂકવામાં આવે તેવી માંગ કરાઈ। અત્યારે હાલમાં સ્થિતિ એવી છે કે લોકો અહીંયા સુખાકારી માટે, શુદ્ધ હવા માટે, ફરવા માટે, પોતાની જાત તંદુરસ્તી માટે લોકો આવે છે, પણ હવે આટલી બધી અહીંયા સફાઈ વગરનું છે, જેથી કરીને લોકોને તંદુરસ્તી તો ઠીક પણ ઉલટાનું તકલીફ થાય એવું લાગે છે। કોર્પોરેશનના અધિકારી શાસકો ફક્ત બનાવે ને માલ આવી જાય ખીચામાં પછી જીરો। હું આપના માધ્યમથી કેન્દ્ર સરકારે રેલવેની જગ્યા પણ ફાળવી છે, સારા જોગસ પાર્ક કર્યા છે, પણ અનેક જગ્યાએ દરવાજાઓ તૂટી ગયા છે। ઈ વાત જવા દો, એકદમ જોગસ પાર્ક માટે લોકો આરોગ્ય માટે આવતા હોય છે, પરિવાર સાથે, બાળકો સાથે ગમત કરવા માટે, ચાલવા માટે, પોતાના આરોગ્ય માટે, પણ બાજુમાં જ કચરાના ઢગ હોય છે।